हेलो मित्रों, हेल्दी रहो हमेशा चैनल में आप सर्वेનું હું દિલથી સ્વાગત કરું છું। આજે આ વિડીયોમાં ભીંડા વિશેની માહિતી આપું છું કે ભીંડા નુકસાનકારક છે કે ફાયદાકારક। તો ભીંડા સાથે 5 વસ્તુ કોઈ દિવસ ખાવી જોઈએ નહીં। પહેલી વસ્તુ છે દૂધ, બીજી વસ્તુ ચા, ત્રીજી માંસ, ચોથું મૂળો અને પાંચમું છે કારેલા। આ પાંચે પાંચ વસ્તુથી શરીરને ઘણું નુકસાન થાય છે। શરીરમાં સફેદ ડાઘ થાય છે, શરીરમાં એલર્જી થાય છે અને તે ઉપરાંત ડાયજેશનનો પ્રોબ્લેમ થાય છે। તો સાયન્ટિફિકલી અને આયુર્વેદના હિસાબે ભીંડી જમ્યા પછી અને ભીંડીના જમ્યા પહેલાં આ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ। તેમાં પહેલી વસ્તુ છે મિલ્ક, દૂધ। તો દૂધ તમે વિચારતા હશો કે દૂધ તો કેટલું હેલ્ધી છે, તો તે કેમ ન લેવાય? ભીંડી સાથે તો સાયન્ટિફિકલી અને આયુર્વેદના હિસાબે સમજીએ તો સૌપ્રથમ દૂધમાંથી કેલ્શિયમ બને છે। ભીંડીમાંથી પણ કેલ્શિયમ મળે છે, પરંતુ ભીંડીમાંથી ઓક્સેલેટ પણ હોય છે। તો બંને ભેગા થાય છે તો કેલ્શિયમ ઓક્સેલેટ બને છે, જેથી આપણી કિડનીમાં સ્ટોન ઉત્પન્ન થાય છે અને કિડની ખરાબ થાય છે। તો તમારે કિડનીને નુકસાન થાય છે તો આ બંને વસ્તુ ભેગી થવી ન જોઈએ। અને આયુર્વેદના હિસાબે આ બંને વસ્તુઓ એક વિરુદ્ધ આહાર છે, જે શરીર માટે ઘણું નુકસાન કરે છે અને ડાયજેસ્ટ સિસ્ટમ પણ આપણી વિખેરી નાખે છે, બગાડી નાખે છે અને શરીરને ઘણું નુકસાન થાય છે। હવે આપણે બીજી વસ્તુ જોઈશું, જે બીજી વસ્તુ છે ચા। ભીંડી જમ્યા પછી કે પહેલાં તેની પહેલાં ચા ન પીવી જોઈએ, જેથી ડાયજેસ્ટનો પ્રોબ્લેમ થઈ શકે છે। તો આ બંને વસ્તુ સાથે ન લાવવી જોઈએ। ત્રીજી વસ્તુ છે માંસ। ભીંડીનું મિશ્રણ માંસ સાથે કદાપી થવું ન જોઈએ। જો માંસ સાથે તમે ભીંડીનું મિશ્રણ કરશો તો શરીરને ઘણું બધું નુકસાન થાય છે અને ફર્સ્ટ છે ડાયજેશનનો પ્રોબ્લેમ થશે। બીજું છે કફ, પિત્ત અને વાતનું પણ પ્રમાણ શરીરમાં વધી જશે અને ભીંડી અને માંસ બંને ભેગું ખાવાથી સ્લો ડાયજેશન સિસ્ટમ થશે, સ્કિન પ્રોબ્લેમ થશે, સફેદ ડાઘ થશે। ચોથું છે મૂળો। તો મૂળો પણ ભીંડી સાથે ન ખાવું જોઈએ। જનરલી આપણે સલાડમાં મૂળો ખાતા હોઈએ છીએ, તો આ બંનેનું પ્રમાણ પણ મિશ્રણ થવાથી શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધી જાય છે અને ડાયજેશન સિસ્ટમ શરીરમાં સ્લો થાય છે। અને પાંચમી વસ્તુ છે કારેલા। કારેલા અને ભીંડી બંને ભેગું ખાવામાં આવે તો કફનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જશે અને કફથી વીકનેસ, વજન વધવું અને આળસ પણ ખૂબ વધી જાય છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। તો દોસ્તો, આપણે આપણા શરીરનું ડાયજેશન સિસ્ટમ સારું રાખવું હોય તો આ 5 વસ્તુ ભીંડી સાથે ન ખાવી જોઈએ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।